like a Hellcat. તો ટ્રાયંગલ એટલે શું હતું? તો થ્રી સાઇડેડ ક્લોઝ ડાયાગ્રામ ઇઝ કોલ્ડ ધ ટ્રાયંગલ. હવે થ્રી સાઇડેડ ડાયાગ્રામ છે એટલે એમાં ત્રણ સાઇડ હોય, ત્રણ વર્ટાઇસીસ હોય, ધેટ ઇઝ થ્રી સાઇડેડ ક્લોઝ ડાયાગ્રામ. હવે ક્વોડ્રિલેટરલ એટલે ફોર સાઇડેડ ક્લોઝ ડાયાગ્રામ હશે, એટલે એમાં ચાર સાઇડ હશે અને ચાર એંગલ્સ હશે અને ચાર વર્ટાઇસીસ હશે. ઓકે, તો વર્ટાઇસીસ એટલે શું કહેવાય? તો અહીંયા ક્વોડ્રિલેટરલ છે તો અહીંયા આવી રીતે પોઈન્ટ એ, પોઈન્ટ બી, પોઈન્ટ સી અને પોઈન્ટ ડી, આ તો ચાર વર્ટાઇસીસ કહેવાય. આને કનેક્ટ કરી દઈએ એટલે આ જે બનશે એ ચાર સાઇડ્સ બનશે. These are four sides. આ જે AB, BC, CD અને AD છે આ four sides છે અને બીજા જે અહીંયા એંગલ બનશે એ ચાર એંગલ્સ છે, four angles છે. For a quadrilateral it has four sides, four angles અને four vertices. આવી રીતે હોય. પછી sum of all angle of quadrilateral, તો quadrilateral ના બધા જ એંગલનું સમેશન ઇઝ ઇક્વલ ટુ 360 થાય. ઓકે, કેમ? બીકોઝ ક્વોડ્રિલેટરલ જે છે એને આપણે બે ટ્રાયેંગલમાં ડિવાઈડ કરી શકીએ, આ ટ્રાયેંગલ 1 અને આ ટ્રાયેંગલ 2. તો હવે આ ટ્રાયેંગલની વિચારીએ આપણે તો સમ ઓફ ઓલ એંગલ ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 180 હતું. એવી જ રીતે આ બીજા ટ્રાયેંગલના બધા જ એંગલનું એડિશન પણ 180 થશે. એટલે સમ ઓફ ઓલ એંગલ ઓફ ટ્રાયેંગલ is equals to 180 હોય અને sum of all angle of quadrilateral is equal to 360 હોય. એટલે આ તમારે યાદ રાખવાનું કે sum of all angle of quadrilateral is equal to 360. જેમ ટ્રાયેંગલ માટે 180 હતું એવી રીતે આમાં 360 છે. બરોબર. હવે ટાઈપ્સ ઓફ quadrilateral, તો આ ડિફરન્ટ ટાઈપ્સના quadrilateral છે. ફોર સાઇડેડ ક્લોઝ ડાયાગ્રામ હશે એટલે ક્વોડ્રિલેટરલ તો થશે જ. હવે ટાઈપ્સ ઓફ ક્વોડ્રિલેટરલમાં અલગ અલગ ટાઈપના ક્વોડ્રિલેટરલ કે ફર્સ્ટ ઓફ ઓલ પેરેલેલોગ્રામ. તો પેરેલેલોગ્રામ, ટ્રેપીઝિયમ, પેરેલેલોગ્રામ્સ. તો ટ્રેપીઝિયમ એટલે શું થાય? તો આ જે ફર્સ્ટ વાળો ડાયાગ્રામ છે કે એની અંદર બે સાઈડ પેરેલલ હોય. જો આ બે સાઈડ પેરેલલ છે, આ this one and this one, AB and CD are parallel to each other. એટલે બે સાઈડ પેરેલલ હોય અને બે સાઈડ નોન પેરેલલ હોય, તો ઇટ ઇઝ કોલ્ડ ટ્રેપીઝિયમ. પછી આ જે સેકન્ડ છે એમાં અપોઝિટ પેર્સ પેરેલલ હોય, એટલે આ RS અને PQ પેરેલલ હોય. એવી જ રીતે અહીંયા આગળ PS અને RQ પેરેલલ હોય. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ પેરેલેલોગ્રામ. પછી નેક્સ્ટ વન, પેરેલેલોગ્રામમાં અગર 90 ડિગ્રી થઈ જાય એટલે રેક્ટેંગલ બની જાય. તો રેક્ટેંગલમાં અને પેરેલેલોગ્રામમાં ફરક શું હોય? તો રેક્ટેંગલની અંદર અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય એઝ વેલ એઝ બધા જે એંગલ્સ છે એ 90 થઈ જવાનું. પેરેલેલોગ્રામમાં અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હશે, અપોઝિટ સાઇડ્સ પેરેલલ બી હશે, પણ બધા એંગલ 90 હોય એવું જરૂરી નથી. અગર જો એ બધા જ એંગલ 90 થઈ જાય તો ઇટ બીકમ્સ અ રેક્ટેંગલ. ઓકે, પછી નેક્સ્ટ ઇઝ રોમ્બસ. તો રોમ્બસ એટલે શું? તો રોમ્બસ એટલે બધી ચારે ચાર સાઇડ્સ ઇક્વલ હશે. ઓકે, ચારે ચાર સાઈડ ઇક્વલ હોય તો એ રોમ્બસ બને. ચારે ચાર એંગલ્સ જે છે એ અગર 90 બની જાય તો ઇટ બીકમ્સ અ સ્ક્વેર, તો એને સ્ક્વેર કહેવાય. ઓકે, અને અગર AB equal to CD થાય અને AB equal to BC, like two pairs of adjacent sides are equal, then it is not, and it is not a parallelogram, then it is called a kite. હવે કાઇટ કોને કહેવાશે? તો આ ટાઈપનો શેપ, જો કાઇટ જેવો જ શેપ છે એનો, તો આ જે લાસ્ટ વન ડાયાગ્રામ છે એ કાઇટ કહેવાય. તો એમાં શું છે? તો કે આ બે એડજેસન્ટ સાઈડ ઇક્વલ છે, આ બે પેર ઇક્વલ છે અને આ બે પેર ઇક્વલ છે.
તો એડજેસન્ટ સાઇડ્સ ઇક્વલ છે અને શું આપેલું છે તો પેરેલેલોગ્રામ નથી આ જો અપોઝિટ સાઇડ્સ પેરેલલ નથી થતી અહીંયા આગળ તમે જુઓ તો AB ની અપોઝિટ સાઇડ CD છે આ બે પેરેલલ નથી એ જ રીતે AD ની અપોઝિટ સાઇડ BC છે એ પણ પેરેલલ નથી તો અગર પેરેલેલોગ્રામ ના હોય અને એડજેસન્ટ સાઇડ્સ ઇક્વલ હોય then it becomes a kite એટલે just recall all the shapes ચલો જો a square is a rectangle and it is also a rhombus each and every square is a rectangle rectangle ની પ્રોપર્ટી શું હતી કે અપોઝિટ સાઇડ ઇક્વલ હોય અને બધા એંગલ 90 ડિગ્રી હોય સ્ક્વેરમાં શું હોય તો બધી સાઇડ ઇક્વલ હોય અને બધા એંગલ તો 90 ડિગ્રી હોય જ તો બધી સાઇડ અગર ઇક્વલ હશે તો અપોઝિટ સાઇડ્સ ઇક્વલ છે એવું કહી શકીએ આપણે એટલે આ બધું ટ્રુ ફોલ્સ માં આવશે નાના નાના ક્વેશ્ચન્સ કે a square is a rectangle and also rhombus તો સ્ક્વેરની પ્રોપર્ટી અને રેક્ટેંગલની પ્રોપર્ટી જોવાની મેચ થાય છે યસ સર બટ રેક્ટેંગલ ને સ્ક્વેર ના કહેવાય કેમ ના કહેવાય કારણ કે રેક્ટેંગલમાં અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય ચારે ચાર સાઇડ ઇક્વલ ના હોય all four sides are equal તો એ સ્ક્વેર કહેવાય all four sides equal ના હોય opposite sides equal હોય તો એ રેક્ટેંગલ કહેવાય ઓકે એટલે each and every square is a rectangle but each and every rectangle is not a square same એ જ રીતે કે each and every square is a rhombus કારણ કે rhombusમાં શું હોય કે all four sides equal થવી જોઈએ that is called rhombus એને rhombus કહેવાય બરોબર તો rhombus means all four sides equal થવી જોઈએ that is called rhombus બરોબર તો સ્ક્વેરની અંદર પણ ચારે ચાર સાઈડ ઇક્વલ જ હોય છે એટલે સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ એઝ વેલ એઝ રોમ્બસ રોમ્બસ અને રેક્ટેંગલ બંને કહેવાય સ્ક્વેરને અ પેરેલેલોગ્રામ ઇઝ અ ટ્રેપીઝિયમ ટ્રેપીઝિયમમાં શું હોય કે અપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય કોઈ બી બે સાઈડ તો પેરેલેલોગ્રામમાં તો હોય જ છે ઓલરેડી તો પેરેલેલોગ્રામ ઇઝ અ ટ્રેપીઝિયમ પછી અ કાઇટ ઇઝ નોટ અ પેરેલેલોગ્રામ તો આપણે ઓલરેડી જોયું કે કાઇટની અંદર એડજેસન્ટ સાઇડ્સ ઇક્વલ થવી જોઈએ એન્ડ એ પેરેલેલોગ્રામ ના હોવો જોઈએ એની ડેફિનેશનમાં જેવું છે ઇટ ઇઝ નોટ અ પેરેલેલોગ્રામ તો એ પેરેલેલોગ્રામ તો નથી જ અ ટ્રેપીઝિયમ ઇઝ નોટ અ પેરેલેલોગ્રામ ટ્રેપીઝિયમ બી પેરેલેલોગ્રામ નથી ઓબ્વિયસ છે કારણ કે પેરેલેલોગ્રામમાં શું હોય તો અપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય હે ને વાઇલ ટ્રેપીઝિયમમાં ખાલી એક પેર અપોઝિટ સાઇડની પેરેલલ હશે એટલે ટ્રેપીઝિયમ જે છે એને પેરેલેલોગ્રામ ના કહેવાય કારણ કે ટ્રેપીઝિયમમાં એક જ પેર સાઇડની જે હશે પેરેલલ હશે બે પેર સામસામેની બે જે સાઇડ્સ છે એ બંને પેરેલલ નહીં હોય પછી નેક્સ્ટ રેક્ટેંગલ or a rhombus is not a square એ સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી લીધી કે રેક્ટેંગલ ને સ્ક્વેર ના કહેવાય રોમ્બસ ને સ્ક્વેર ના કહેવાય પણ સ્ક્વેર ને રેક્ટેંગલ કહેવાય સ્ક્વેર ને રોમ્બસ બી કહેવાય properties of a parallelogram તેમાં થિયરમ છે થિયરમ 8.1 the diagonal of a parallelogram divides into two congruent triangles એટલે આ ડાયાગોનલ છે જે પેરેલેલોગ્રામ નો તો આ બે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ હશે એવું કહે છે એ લોકો ઓકે તો અહીંયા પ્રૂવ કરવાનું છે સિમ્પલ છે બહુ જ સિમ્પલ છે તો પેરેલેલોગ્રામ છે એટલે અપોઝિટ સાઇડ્સ પેરેલલ છે તો અગર અપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય તો બીસી સાઇડ જે છે એ કોની જોડે પેરેલલ છે એડી જોડે પેરેલલ છે ઓકે હવે બીસી સાઇડ અને એડી સાઇડ પેરેલલ છે તો અહીંયા એસી જે છે એ ટ્રાન્સવર્સલ છે ઓકે કારણ કે અહીંયા આગળ ટ્રાયેંગલ એ બી સી કન્સિડર કરીએ અને ટ્રાયેંગલ એ ડી સી કન્સિડર કરીએ તો અહીંયા આગળ આ તમારે કન્સિડર કરવાનું છે કે આ ઝેડ બને છે આવી રીતે ઓકે આ ઝેડ કન્સિડર કરવાનો છે તો અગર ઝેડ બનતો હોય તો ઓલ્ટરનેટ એંગલ એટલે આ એંગલ અને આ એંગલ બંને સેમ થવાના તો એંગલ BCA ઇઝ ઇક્વલ ટુ આ BCA એંગલ થયો અને આ એંગલ DAC થયો તો એંગલ BCA ઇઝ ઇક્વલ ટુ એંગલ DAC because alternate angles ઓકે હવે સિમિલરલી અહીંયા AB ઇઝ પેરેલલ ટુ CD પણ કહેવાય કે AB અને CD એ પણ પેરેલલ છે કારણ કે પેરેલેલોગ્રામમાં શું હતું તો પેરેલેલોગ્રામમાં અપોઝિટ સાઇડ્સ પેરેલલ હતી
એટલે અહીંયા આગળ આ બે સાઈડ પણ પેરેલલ છે. તો અગર આ બે સાઈડ પેરેલલ હોય તો અહીંયા પણ z બની શકે આવી રીતે. તો અગર z બનતો હોય તો આ એંગલ અને આ એંગલ પણ ઇક્વલ થાય અકોર્ડિંગ ટુ ઓલ્ટરનેટ એંગલ્સ. સેમ એની જ પ્રોપર્ટી એપ્લાય કરી ઓલ્ટરનેટ એંગલ વાળી, બરોબર. હવે ઓલ્ટરનેટ એંગલ થી એંગલ BAC એન્ડ એંગલ DCA આર ઇક્વલ બાય પેર ઓફ ઓલ્ટરનેટ એંગલ્સ. હવે આ જે AC છે એ AC એ કોમન સાઈડ છે, બંને ટ્રાયેંગલમાં આવશે. તો AC ઇઝ ઇક્વલ ટુ AC. હવે શું થયું, જો બે એંગલ ઇક્વલ થયા. કયા બે એંગલ? તો આ એંગલ અને આ એંગલ. કોની જોડે ઇક્વલ થયા? તો અધર ટુ એંગલ્સ. અને એની ઇન્ક્લુડેડ સાઈડ એ કોંગ્રુઅન્ટ થઈ, એ ઇક્વલ થઈ. તો કયો થિયરમ થયો? જો એંગલ, સાઈડ અને એંગલ. તો બાય ASA કોંગ્રુઅન્સી we can say that these two triangles are congruent. એટલે અહીંયા આગળ આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ બની ગયા બાય ASA રૂલ. તો that's why we can say that it divides. કોણ ડિવાઈડ કરે? ડાયગોનલ ડિવાઈડ કરશે બે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સમાં. હવે સર અહીંયા AC ડાયગોનલ જ બનાવાય, BD ડાયગોનલ ના બનાવાય. ઓકે, તો BD ડાયગોનલ પણ તમે બનાવી શકો, કોઈ પણ ઇશ્યુ નથી. તમારે આની આ જ આર્ગ્યુમેન્ટ કરવાની છે, પણ એ વખતે ટ્રાયેંગલ તમારા બદલાઈ જશે. ટ્રાયેંગલ ABD અને ટ્રાયેંગલ BCD થઈ જશે એટ ધેટ ટાઈમ. ઓકે, થિયરમ નંબર 8.2. થિયરમ 8.2 is in a parallelogram opposite sides are equal. એટલે અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હશે એવું મારે પ્રૂવ કરવું છે. તો જો ઉપર આપણે પ્રૂવ કર્યું કે બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે. તો અકોર્ડિંગ ટુ ધ CPCT આપણે શું કહી શકીએ કે એની સાઇડ્સ પણ ઇક્વલ હશે. તો બાય CPCT વી કેન સે ધેટ કે એની સાઇડ્સ ઇક્વલ હશે. હવે એની સાઇડ્સ અગર ઇક્વલ થઈ જાય તો એની અપોઝિટ સાઇડ્સ જ બનવાની છે એની સાઇડ્સ એટલે. તો AD ઇઝ ઇક્વલ ટુ આ જે AD છે એ AD ઇઝ ઇક્વલ ટુ BC બની જશે અને AB ઇક્વલ ટુ CD બની જશે. ઓકે, એટલે વિધાઉટ પ્રૂફ તમારે એક્સેપ્ટ કરવાનો છે કે ફોર એની પેરેલેલોગ્રામ opposite sides are equal. ચલો પછી થિયરમ નંબર 8.3. if each pair of opposite side of quadrilateral are equal then it is a parallelogram. એટલે આ ઊંધું આવ્યું કે પેરેલેલોગ્રામ તમે કહી શકશો. ક્યારે કહી શકશો? તો opposite sides of a quadrilateral are equal. એટલે ક્વોડ્રિલેટરલની અપોઝિટ સાઈડ ઇક્વલ હોય તો એ પેરેલેલોગ્રામ બનશે. હવે અપોઝિટ સાઈડ ઇક્વલ છે એટલે વી આર ગિવન ધેટ કે CD અને AB ઇક્વલ છે. જે CD છે એ અને AB છે એ ઇક્વલ છે. ફર્ધર અહીંયા AD અને BC ઇક્વલ છે, એટલે આ બે ઇક્વલ છે એવું આપેલું છે આપણને. ઓકે, અને આ જે AC છે એ કોમન સાઈડ કહેવાય, બરોબર. તો અહીંયા આગળ ટ્રાયેંગલ ABC અને ટ્રાયેંગલ CDA બંને કોંગ્રુઅન્ટ થશે. હવે અગર બંને કોંગ્રુઅન્ટ હોય તો એના એંગલ્સ પણ કોંગ્રુઅન્ટ થવાના છે, બરોબર. હવે એંગલ્સ કોંગ્રુઅન્ટ થાય, કયા એંગલ્સ કોંગ્રુઅન્ટ થાય છે? તો એંગલ BAC, એટલે એંગલ BAC આ એંગલ કોંગ્રુઅન્ટ થાય છે, ઇક્વલ થાય છે. કોની જોડે ઇક્વલ થાય છે? તો એંગલ DCA જોડે ઇક્વલ થાય છે, આની જોડે ઇક્વલ થાય છે. હવે અહીંયા આગળ આ બે લાઈન પેરેલલ થવાની. કઈ બે લાઈન? તો CD ઇઝ પેરેલલ ટુ AB કહેવાય. કેમ? કારણ કે અહીંયા ઓલ્ટરનેટ એંગલ્સની પેર ઇક્વલ થાય છે. અને પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે જોયું કે અગર ઓલ્ટરનેટ એંગલ્સની પેર ઇક્વલ થતી હોય તો આ બે લાઇન્સ જે છે પેરેલલ બનવી જોઈએ. હવે સિમિલરલી બીજા બે એંગલ માટે વિચારીએ તો બીજા બે એંગલ, એંગલ DAC એટલે આ વાળો એંગલ અને એંગલ ACB એટલે આ વાળો એંગલ ઇક્વલ થાય છે. અગેન એની એ જ આર્ગ્યુમેન્ટ કરવાની છે. અહીંયા આગળ પેર ઓફ ઓલ્ટરનેટ એંગલ ઇક્વલ બને છે. તો પેર ઓફ ઓલ્ટરનેટ એંગલ ઇક્વલ બને છે એટલે વી કેન સે ધેટ કે લાઇન્સ AD અને BC આર પેરેલલ બીકોઝ ઓલ્ટરનેટ એંગલ છે. ઓકે, તો એવું આપણે એંગલ્સ વાળા ચેપ્ટરમાં ભણેલા છીએ કે અગર ઓલ્ટરનેટ એંગલની પેર્સ ઇક્વલ હોય તો
પેરેલલ સાઇડ્સ બનશે. પેરેલેલોગ્રામની પ્રોપર્ટી શું હતી કે અપોઝિટ સાઇડ્સ ઇક્વલ થવી જોઈએ, તો અહીંયા અપોઝિટ સાઇડ્સ ઇક્વલ પ્રૂવ થઈ ગયું, તો હેન્સ ઇટ ઇઝ અ પેરેલેલોગ્રામ, proved. Next one property, in a parallelogram opposite angles are equal. Okay, પછી next one theorem 8.5, in a quadrilateral each pair of opposite angles are equal then it is a parallelogram. આનું ઊંધું છે. તો પેરેલેલોગ્રામમાં શું હોય કે અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે. હવે જો અપોઝિટ એંગલ્સ ઇક્વલ હશે તો આઈ કેન સે ધેટ ઇટ ઇઝ અ પેરેલેલોગ્રામ. એ પેરેલેલોગ્રામ છે એવું પણ કહી શકાય. પછી આ નેક્સ્ટ વન ઇમ્પોર્ટન્ટ વન કે diagonals of a parallelogram bisect each other. બાયસેક્ટ ઈચ અધર એટલે શું થયું, તો બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. કોણ બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે, તો આ જે પોઈન્ટ ઓ છે એ પોઈન્ટ ઓ ડિવાઈડ કરશે. કોને ડિવાઈડ કરશે, તો એસી સાઈડ અને બીડી સાઈડને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. એટલે અહીંયા આ બે ઇક્વલ હશે એઝ વેલ એઝ આ બે ઇક્વલ હશે. ઓકે, એટલે diagonal of parallelogram bisect each other. પછી theorem number 8.7, if the diagonals of quadrilateral bisect each other then it is a parallelogram. એટલે ઊંધું છે. તો કોઈક વખત તમને એવું પ્રૂવ કરવાનું કે પ્રૂવ કરો કે ઇટ ઇઝ અ પેરેલેલોગ્રામ, તો આપણી જોડે મલ્ટિપલ ઓપ્શન્સ છે. ઓકે, ચલો પછી એક્સરસાઇઝ પર આવી જઈએ. Chalo, exercise 8.1, if the angles of quadrilateral are in the ratio of 3:5:9:13, then find all angles of a quadrilateral. Ratio આપેલો છે 3:5:9:13. આવો રેશિયો આપેલો છે. તો find all angles of the quadrilateral. હવે અગર યાદ હોય તો આપણે એવું કીધું હતું કે કોઈ બી મેઝરમેન્ટ 2:3 હોય એટલે 2/3 ટાઈપનું હશે. ઓકે, માની લો તમને a:b ઇઝ ઇક્વલ ટુ 2:3 આપ્યું છે એટલે એનો મતલબ એવો થાય કે a/b ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. હવે આનો મતલબ એવો સહેજ બી નથી થતો કે a ની વેલ્યુ 2 લઈ લેવાની છે અને b ની વેલ્યુ 3 લઈ લેવાની છે. કારણ કે a ની વેલ્યુ અગર 4 હશે અને b ની વેલ્યુ 6 હશે તો પણ 4/6 એટલે 2/3 થવાનું છે. તો આનો મતલબ શું થયો કે અહીંયા ન્યુમેરેટરમાં જે કંઈ વેલ્યુ હશે એ 2 ની મલ્ટિપલ હશે. એટલે આ a ઇઝ અ મલ્ટિપલ ઓફ 2 હશે ઓલવેઝ અને b ઇઝ અ મલ્ટિપલ ઓફ 3 હશે ઓલવેઝ. ઓકે, અને એક કોમન મલ્ટિપલ હશે. જેમ કે અહીંયા 4 છે તો 2 into 2 થયું, અહીંયા આગળ જેમ 6 છે તો 3 into 2 થયું. એટલે આ જે 2 છે એ કોમન મલ્ટિપલ થયો એમનો. એટલે જ્યારે બી આવી રીતે રેશિયો આપ્યો હોય ત્યારે આપણે કન્સિડર કરી લઈશું અહીંયા આગળ એંગલ ABCD લઈ લો તો એંગલ A રેશિયો એંગલ B રેશિયો એંગલ C રેશિયો એંગલ D ઇઝ ઇક્વલ ટુ ધીસ, એવું કન્સિડર કરી લઈએ. તો એંગલ A ની વેલ્યુ શું થઈ ગઈ, 3x થઈ ગઈ. એંગલ B ની વેલ્યુ શું થઈ ગઈ, 5x થઈ ગઈ. એંગલ C ની વેલ્યુ શું થઈ ગઈ, તો 9x થઈ ગઈ. અને એંગલ D ની વેલ્યુ શું થઈ ગઈ, તો 13x થઈ ગઈ. સર અહીંયા x જ લેવું પડે? ના, x ની જગ્યાએ તમને જે કંઈ શું ઈચ્છા થાય આલ્ફાબેટ એ તમે લઈ શકો. તમને જે આલ્ફાબેટ ઈચ્છા થાય એ આલ્ફાબેટ તમે x ની જગ્યાએ ચૂઝ કરી શકો. ઓકે, એટલે ABCD માંથી તમને જે ઈચ્છા થાય એ લેવાય. હવે અહીંયા આગળ આ ક્વોડ્રિલેટરલ છે. અગર આ ક્વોડ્રિલેટરલ છે તો ક્વોડ્રિલેટરલ છે તો શું થશે કે ચારેય એંગલનું એડિશન ઇઝ ઇક્વલ્સ ટુ 360 થવાનું. એટલે એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 360 થાય. કોઈ પણ ટાઈપનો ક્વોડ્રિલેટરલ હોય એના ચારેય એંગલનું સમેશન 360 તો થાય જ. હવે આની અંદર વેલ્યુઝ મૂકી દઈએ તો એંગલ A આપણે 3x લીધો છે એટલે 3x પ્લસ 5x પ્લસ 9x પ્લસ 13x ઇઝ ઇક્વલ ટુ 360. હવે સિમ્પ્લિફાઈ કરીએ આને તો શું સિમ્પ્લિફિકેશન થશે, 5 3 8 8 અને આ 17 તો
8 plus 9 plus 13 એટલે 30 થયા 30 તો that is 30x is equals to 360 થયું. હવે અગર 30x is equal to 360 હોય તો x is equal to 360 upon 30 એટલે આન્સર ઇઝ 12. કોની વેલ્યુ આવી? x ની આવી. ધ્યાન રાખજો આ x ની વેલ્યુ છે. આપણે એંગલ શોધવાના છે એટલે x ની વેલ્યુ આની અંદર મૂકી દેવાની. તો 3 into 12 that is equal to 36. પછી અહીંયા આગળ 5 into 12 તો that is equal to 60. પછી અહીંયા આગળ 9 into 12 so that is equal to 108. અહીંયા આગળ 13 into 12 તો 13 into 12 કરશું એટલે આઈ ગેસ 216 આવશે. જોઈ લઈએ. તો 13 into 12 156 સોરી એટલે આ 156 આન્સર. Second sum, if the diagonals of a parallelogram are equal, then show that it is a rectangle. Diagonal equal છે એવું મારે આપેલું છે એ લોકોએ, તો આપણે બતાવવું છે કે રેક્ટેંગલ છે. ઓકે, તો રેક્ટેંગલની પ્રોપર્ટી ચારે સાઈડમાંથી અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હશે અને ચારે ચાર જે એંગલ હોય એ 90 ડિગ્રી થતા હશે. ઓકે, અને રેક્ટેંગલ લઈ લઈએ અને નામ આપી દઈએ ABCD. So let's say ABCD are the rectangle. ABCD is a rectangle. So diagonals क्या बनसे? AC and BD are the diagonals. तो connect करी दो AC and BD ने. तो AC is one diagonal and BD is the another diagonal. Like this. Now given to us કે બે diagonal equal છે એટલે AC equals to BD આપેલું છે. તો AC is equal to BD that is given. આ given છે. ઓકે, હવે ટ્રાયેંગલ ABC કન્સિડર કરીએ. તો ઇન ટ્રાયેંગલ ABC and ટ્રાયેંગલ ABD, ટ્રાયેંગલ ABC અને ટ્રાયેંગલ ABD એટલે જે એક સાઈડ કોમન છે એ વાળા બે ટ્રાયેંગલ લીધા છે મેં, કારણ કે એક સાઈડ કોમન છે એવું ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ કરવું પડશે. એટલે અહીંયા અગર સ્ટાર્ટ કરીએ તો બેમાં AB equal to AB because common side. એટલે this is a common side. બરોબર. હવે અહીંયા પેરેલેલોગ્રામ કીધેલું છે. તો પેરેલેલોગ્રામમાં શું હતું કે અપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય. તો BC જે છે એ અને AD જે છે એ ઇક્વલ થવાના છે. BC is equals to AD because ABCD is parallelogram. જો તો ભાઈ અહીં સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. ફર્ધરમોર આ જે AC અને BD છે એ ઇક્વલ આપેલું છે. that is given to us. Diagonals are congruent. Diagonals are equal એવું કીધેલું છે આપણને. તો diagonals કયા કયા? તો AC અને BD are equal. આ given છે. તો જો ત્રણ સાઈડ ઇક્વલ થઈ, કઈ કઈ ત્રણ સાઈડ ઇક્વલ થઈ? AB તો કોમન સાઈડ થઈ, BC અને CD ઇક્વલ છે અને આ જે ડાયગોનલ છે BD અને AC એ ઇક્વલ છે. તો ટ્રાયેંગલ ABC is congruent to triangle BAD by SSS congruence. ઓકે, હવે અગર બે ટ્રાયેંગલ ઇક્વલ હોય તો એના એંગલ્સ પણ ઇક્વલ હશે. એટલે એંગલ ABC is equal to angle ABC is equal to angle BAD. CPCT. બરોબર.
હવે આ પેરેલેલોગ્રામ તો છે, એવું તો આપણને આપેલું છે કે આ જે ક્વોડ્રિલેટરલ છે એ પેરેલેલોગ્રામ તો આપણને આપેલું છે, એટલે અપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. તો આ પેરેલલ સાઇડ્સ છે અને આ ટ્રાન્સવર્સર બની. તો અહીંયા આમ જો આ સી શેપ બન્યો આખો તમારો. તો અગર સી શેપ બનતો હોય તો આ બે એંગલ છે એ ઇન્ટિરિયર અપોઝિટ એંગલ કહેવાય. અને ઇન્ટિરિયર અપોઝિટ એંગલ માટે શું હતું? દે આર લિનિયર પેરિંગ એંગલ. ઓકે, so therefore angle DAB plus angle ABC is equals to 180 because interior opposite angle but DAB and ABC બંને equal છે. આ result number 1. તો from 1 આ જે BAD કહો કે DAB કહો, એક કામ કરીએ BAD જ લખી નાખીએ અહીંયા આગળ એટલે કન્ફ્યુઝન ના થાય. તો એંગલ BAD is equals to એંગલ ABC આપેલું છે. તો BAD ની જગ્યાએ ABC લખાય એટલે એંગલ ABC પ્લસ એંગલ ABC is equals to 180 થયું. So therefore twice angle ABC is equals to 180. अगर twice angle ABC is 180 હોય તો angle ABC કેટલો થશે? 90 ડિગ્રી થશે. તો અગર angle ABC 90 હોય તો angle BAD પણ 90 થવાનો છે, કારણ કે angle ABC is equal to angle BAD. So therefore angle BAD is also equals to 90 from 1. ઓકે, આમાં કોઈને કઈ પેરેલેલોગ્રામમાં અગર એંગલ્સ 90 ડિગ્રી થઈ જાય તો એ રેક્ટેંગલ બની જાય. તો પેરેલેલોગ્રામ તો હતું જ, એની અંદર એંગલ્સ 90 ડિગ્રી થઈ ગયા, તો હેન્સ પ્રૂવડ it is a rectangle. Show that if the diagonals of a quadrilateral bisect each other at right angle, then it is a rhombus. શું બતાવવાનું છે? રોમ્બસ જેવું બતાવવાનું છે. કોણ રોમ્બસ બનશે? ડાયગોનલ બાયસેક્ટ કરશે. બાયસેક્ટ કરશે એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. કોના ડાયગોનલ? તો ક્વોડ્રિલેટરલના ડાયગોનલ બાયસેક્ટ ઈચ અધર એટ રાઈટ એંગલ. કેવી રીતે બાયસેક્ટ કરે? તો 90 ડિગ્રી પર બાયસેક્ટ કરે છે, તો એ રોમ્બસ છે એવું બતાવવાનું છે. લેટ્સ સે આવી રીતનું ક્વોડ્રિલેટરલ આપેલું છે ABCD અને ડાયગોનલ બાયસેક્ટ કરે છે એટ સમ પોઈન્ટ O લઈ લઈએ, એટ પોઈન્ટ O એટ 90 ડિગ્રી. એટલે આ બધા જે એંગલ છે એ બધા એંગલ 90 90 90 થશે. આ આપેલું છે, આપણે પ્રૂવ નથી કરવાનું, આટલો ડેટા છે. તો આપણે પ્રૂવ શું કરવાનું છે કે આ જે બનશે ને એ રોમ્બસ બનશે એવું પ્રૂવ કરવાનું છે આપણે. ઓકે, તો જો ટ્રાયેંગલ AOB લઈ લઈએ અને ટ્રાયેંગલ COB લઈ લઈએ. તો ઇન ટ્રાયેંગલ AOB and triangle BOC, એટલે AOB ટ્રાયેંગલ, ધ્યાનથી જોજો કયા ટ્રાયેંગલ છે, AOB અને BOC ટ્રાયેંગલ. તો AOB અને BOC ટ્રાયેંગલમાં શું થશે? તો આ OA is equal to OC થવાનું, કારણ કે બાયસેક્ટર આપેલું છે. OA is equal to OC, આ ડાયગોનલ બાયસેક્ટ કરે છે એટલે, because diagonals bisect each other. ઓકે, હવે અહીંયા આગળ 90 ડિગ્રી પર બાયસેક્ટ કરે છે પાછું, એટલે એંગલ AOB જે છે એ પણ 90 છે અને એંગલ BOC જે છે એ પણ 90 છે. તો એંગલ AOB is equal to એંગલ BOC is equal to 90 ડિગ્રી. બંને ઇક્વલ છે. ઓકે,
અને આ જે BO સાઈડ છે OB સાઈડ એ બંનેની કોમન સાઈડ છે કે OB ઇક્વલ ટુ OB તો થાય જ કોમન સાઈડ બરોબર તો હવે શું થયું જો આ યલો લાઈન OA અને OC ઇક્વલ છે પછી આ રેડ લાઈન કોમન છે અને આ એંગલ બંને વચ્ચેનો જે છે એ 90-90 છે એટલે એ પણ ઇક્વલ છે તો બાય SAS કોંગ્રુઅન્સી બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થયા so therefore triangle AOB is equal to triangle is congruent to triangle BOC by SAS congruency બરોબર હવે SAS congruency થી ઇક્વલ થઈ ગયા તો CPCT થી આપણે શું કહી શકીએ કે AB અને BC ઇક્વલ થશે AB equal to BC CPCT હવે આ પેરેલેલોગ્રામ હતું સોરી કોઓર્ડિનેટર હતું તો AB equal to BC આવ્યું આ બે ટ્રાયેંગલ લીધા હતા તો હવે એવી જ રીતે આપણે આ ટ્રાયેંગલ લઈશું તો BC equal to CD આવશે અને અગર ટ્રાયેંગલ COD અને ટ્રાયેંગલ AOD લઈશું તો આ બે ઇક્વલ આવશે બરોબર કે CD equal to AD થઈ જશે In short, similarly, we can show that all four sides are equal. बरोबर तो अगर all four sides are equal થઈ જાય તો એ rhombus બની જાય તો similarly we can prove BC is equal to CD and CD is equals to AD. So therefore AB equal to BC equal to CD equal to AD. એટલે all four sides are equal, therefore it is rhombus prove થઈ ગયું ફાવે ચલો ભાઈ કાઇન્ડ ઓફ 4 and 5th સેમ જ છે તો fourth question show that the diagonals of a square are equal and bisect each other at right angle એટલે સ્ક્વેર છે એવું આપેલું છે આપણને અને એના ડાયગોનલ બાયસેક્ટ કરશે એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થશે બરોબર અને રાઈટ એંગલ પર ઇન્ટરસેક્ટ થશે એવું પણ બતાવવાનું છે ઓકે so let's start with that so in triangle ABC and triangle BAD તો AB equal to AB common side છે બંને ટ્રાયેંગલમાં છે પછી અહીંયા આગળ જે AD છે એ અને BC છે એ બંને ઇક્વલ થશે કારણ કે સ્ક્વેર છે તો સ્ક્વેરમાં ચારે ચાર સાઈડ ઇક્વલ હોય તો BC is equal to AD because ABCD is a square બરોબર ચલો હવે આગળ તો જો એંગલ ABC એટલે આ વાળો એંગલ 90 ડિગ્રી થાય કારણ કે સ્ક્વેર છે સ્ક્વેરની પ્રોપર્ટી ચારે ચાર એંગલ 90 ડિગ્રી હોય એવી જ રીતે એંગલ DAB એ પણ 90 ડિગ્રી થાય સેમ થિંગ તો એંગલ ABC is equal to એંગલ BAD that is equal to 90 ડિગ્રી બરોબર તો હવે ટ્રાયેંગલ ABC is congruent to triangle BAD થઈ ગયું by SAS congruency side આ સાઈડ અને એનો વચ્ચેનો ઇન્ક્લુડેડ એંગલ તો સાઈડ એંગલ સાઈડ પ્રોપર્ટી થી both triangles are congruent એટલે SAS થી પ્રૂવ થઈ ગયું તો હવે CPCT થી જોઈએ તો AC અને BD ઇક્વલ થવાના તો AC is equals to BD by CPCT તો ડાયગોનલ ઇક્વલ બતાવવાના હતા તો ડાયગોનલ ઇક્વલ આવી ગયા એટલે થોડું ઘણું કામ પૂરું થયું હવે શું બતાવવાનું છે કે બાયસેક્ટ કરે છે each other at right angle
એવું બતાવવાનું છે. તો ટ્રાયેંગલ AOB લઈ લઈએ અને ટ્રાયેંગલ COD લઈ લઈએ, આ બે ટ્રાયેંગલ. તો ઇન ટ્રાયેંગલ AOB એન્ડ ટ્રાયેંગલ COD, બરોબર. તો AB ઇઝ ઇક્વલ ટુ CD. AB જે છે A અને CD બે ઇક્વલ થવાના, કારણ કે ABCD ઇઝ અ સ્ક્વેર. તો બીકોઝ ABCD ઇઝ સ્ક્વેર, એટલે બધી ચારે ચાર સાઈડ ઇક્વલ હોય તો અપોઝિટ સાઈડ એની ઇક્વલ જ થાય, બરોબર. ફર્ધર મોર BC ઇઝ ઇક્વલ્સ ટુ AD થવાનું, એ તો આપેલું જ હતું, બરોબર. હવે અહીંયા આગળ મારે ટ્રાયેંગલ AOB અને COD માં જોઈએ તો આ બે એંગલ ઇક્વલ થવાના, કારણ કે વર્ટિકલી અપોઝિટ એંગલ. તો એંગલ AOB is equal to angle COD, vertically opposite angles, and vertically opposite angles are equal, એવું આપણે આવી ગયું છે. ઓકે. ફર્ધરમોર અહીંયા આગળ એંગલ AOB ક્યાં, AOB નું તો આવી ગયું. હવે એંગલ OAB જુઓ, OAB એટલે આ એંગલ, અને એંગલ OCD જો, બંને ઇક્વલ થવાના. જો એંગલ OCD એટલે આ વાળો એંગલ, અને એંગલ OAB એટલે આ એંગલ. તો અહીંયા Z બને છે, Z બને એટલે એંગલ્સ કોંગ્રુઅન્ટ થાય, એંગલ્સ ઇક્વલ થાય. ઓકે. એટલે એંગલ OAB is equal to angle OCD, alternate angles. કારણ કે સ્ક્વેર છે તો સ્ક્વેર ને પેરેલેલોગ્રામ કહેવાય, અપોઝિટ સાઇડ્સ એની પેરેલલ જ હોય. ઓકે. તો એ બંને ઓલ્ટરનેટ એંગલ થી ઇક્વલ થશે. તો હવે I can say that triangle AOB is congruent to triangle COD. કેવી રીતે? તો AAS થિયરમ, AAS કોંગ્રુઅન્ટ, બે એંગલ ઇક્વલ થાય છે. કયા બે એંગલ? તો આ એક વર્ટિકલી અપોઝિટ વાળો અને ઓલ્ટરનેટ એંગલ વાળો, અને એક સાઈડ ઇક્વલ થાય છે AB અને CD. તો AAS થી આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થશે. તો અગર આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થાય તો I can say that OA is equal to OC થશે, CPCT થી. એટલે અકોર્ડિંગ ટુ ધ CPCT OA equal to OC, બરોબર. હવે આ બે ટ્રાયેંગલ જેમ લીધા હતા આપણે, એવી જ રીતે આપણે આ બે ટ્રાયેંગલ પણ લઈ શકીએ. તો સિમિલરલી we can say that OB is equal to OD, બરોબર. એટલે શું થયું? તો OB is equal to OD અને OA is equal to OC થયું. તો આ બાયસેક્ટર તો બની ગયું. હવે મારે ખાલી એટલું બતાવવાનું રહ્યું કે 90 ડિગ્રી પર બાયસેક્ટ થાય, બરોબર. હવે ટ્રાયેંગલ ABC કન્સિડર કરીએ. તો ટ્રાયેંગલ ABC માં એંગલ BAC પ્લસ એંગલ BCA is equal to 90 થશે. જો ટ્રાયેંગલ ABC, આ આખો ટ્રાયેંગલ, તો આખો ટ્રાયેંગલ છે એમાં આ 90 ડિગ્રી છે. કયો એંગલ? ચલો, તો ટ્રાયેંગલ ABC કન્સિડર કરીએ, એમાં આ એંગલ 90 ડિગ્રી છે. તો હવે સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થાય. તો એક 90 હોય તો બાકીના બેનું સમેશન 90 થવાનું છે. ઓકે. હવે અહીંયા આગળ આપણે CPCT થી પ્રૂવ કર્યું હતું કે અહીંયા એંગલ BAC અને એંગલ ACB બંને ઇક્વલ છે. ક્યાં પ્રૂવ કર્યું હતું? તો આ રહ્યું, OAB અને OCD.
તમે OAB કહો કે CAB કહો બંને એક જ થાય. એવી જ રીતે અહીંયા OCB કહો કે ACB કહો બંને એક જ થાય, એટલે બંને ઓલરેડી આપણે ઇક્વલ પ્રૂવ કરેલા છે. એટલે ટ્વાઇસ મેજર એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ 90 થઈ જશે. આ BCA ની જગ્યાએ BAC લખી નાખ્યું, તો BAC ટ્વાઇસ ઇક્વલ ટુ 90 થાય, એટલે એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 45 થઈ જશે. આ 2 ડિવાઈડ કર્યું. BAC આ એંગલ 45 છે, એટલે આ એંગલ પણ 45 થવાનો, કારણ કે એ બંને તો ઇક્વલ છે. ઓકે, તો હવે ટ્રાયેંગલ BAC ઇઝ ઇક્વલ ટુ 45. હવે BAC કહું કે એંગલ BCO કહું, બંને સેમ જ થાય, એટલે આ 45 થયું. ઓકે, હવે આગળ જુઓ. સિમિલરલી એંગલ CBO is also equals to 45. બરોબર. હવે ઇન ટ્રાયેંગલ BCO લઈ લઈએ, એટલે BCO આ વાળું ટ્રાયેંગલ, તો આ ટ્રાયેંગલમાં આપણી જોડે છે શું? તો એંગલ CBO આ 45 છે, અને એંગલ OCB એ પણ 45 છે. તો હવે ટ્રાયેંગલના ત્રણેય એંગલનું એડિશન કેટલું હોય? 180 હોય. તો એંગલ BCO પ્લસ એંગલ CBO પ્લસ એંગલ BOC ઇઝ ઇક્વલ્સ ટુ 180. બરોબર. હવે જે વેલ્યુ છે આપણી જોડે એ મૂકી દઈએ, તો એંગલ BCO કેટલું છે? 45 છે, એટલે 45 પ્લસ એંગલ CBO એ પણ 45 છે, એટલે 45 પ્લસ 45 પ્લસ એંગલ BOC આપણી જોડે નથી, અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. તો વોટ વી કેન સે, એંગલ BOC ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 45 માઇનસ 45, એટલે આ શું થયું? તો 180 માઇનસ 90 થયું, અને 180 માઇનસ 90 એટલે 90. તો એંગલ BOC જે છે આ 90 ડિગ્રી થઈ ગયો. સિમિલરલી વી કેન પ્રૂવ ધેટ કે આ બધા પણ 90 ડિગ્રી થશે. તો હેન્સ પ્રૂવડ કે BO is perpendicular to OC. Okay, that implies BO is perpendicular to AC. So similarly we can prove that OD is perpendicular to AC. So therefore hence proved. Fave? हाँ सर.